હેલો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે ટાઈમ નથી અને તમારે ઝટપટ 20 થી 25 મિનિટમાં જ કોઈ ટેસ્ટી ફૂડ બનાવવું છે, તો તમે આ રીતે ઓવનની અંદર જ સ્પગેટી અથવા તો પાસ્તા બનાવી શકો છો. એ માટે તમારે પાસ્તા અથવા તો સ્પગેટીને અલગથી બોઇલ કરવાની પણ બિલકુલ જરૂર નથી. તો બનાવવા માટે આપણે આ રીતની એક ટ્રે લઈ લેવાની છે. તો નોર્મલી આપણે જે બ્રેડ બનાવીએ છીએ એ રીતની ટ્રે લઈ લઈશું. એમની અંદર મેં સ્પગેટી લીધી છે. તો વિથ ફ્લાવરવાળી જે સ્પગેટી આવે છે એ સ્પગેટીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. એમની અંદર આપણે પિઝા સોસ એડ કરી દઈશું. પિઝા સોસ અથવા તો પાસ્તા સોસ, કોઈ પણ સોસ તમે અહીંયા લઈ શકો છો. લગભગ 1 કપ જેટલો મેં અહીંયા પિઝા સોસ લીધો છે. 2 થી 3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરી દઈએ. ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દેવાનો છે. આ રીતે તમે ટ્રેની અંદર ઓવનમાં પાસ્તા બનાવશો તો એમની અંદર ઓઇલ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થશે. ત્યારબાદ અહીંયા મેં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબ લીધા છે. તો બધી જ વસ્તુને આપણે એકસાથે જ એડ કરી દેવાની છે. સાથે સાથે મીઠું એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું મેં મીઠું લીધું છે. તો મીઠું પણ આપણે ટેસ્ટ કરીને એડ કરવાનું છે. તો જરૂર જણાય તો પાછળથી તમે મીઠું એડ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલું લસણ અને વેજીટેબલ્સ લઈ લેશું. તો અહીંયા વેજીટેબલ્સમાં મેં ગાજર, અનિયન અને કેપ્સિકમ લીધા છે. તો 3 કલરના મેં કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા બીજા પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો. બ્રોકલી છે, બેબીકોર્ન છે, કોઈ પણ વેજીટેબલ્સ તમને ભાવતા હોય એ લઈ શકો છો. ઝુકીની પણ એડ કરી શકો છો. ત્યારબાદ 3 કપ પાણી એડ કરી દઈશું. તો પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. વધારે મિક્સ નથી કરવાની, માત્ર વેજીટેબલ્સ અને સ્પગેટી અને બધા સોસ છે એકસાથે મિક્સ થઈ જાય એટલું જ આપણે મિક્સ કરીશું. અને ત્યારબાદ આપણે પ્રીહીટેડ ઓવનમાં 20 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો ઓવનને મેં પહેલેથી જ પ્રીહીટ કરી રાખેલું હતું. તો 250 ડિગ્રી પર આપણે લગભગ 20 મિનિટ માટે એમને કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે 20 મિનિટમાં આપણી સ્પગેટી છે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ કૂક થઈ ગઈ છે. એક વખત આપણે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું. તો તમે આ સ્ટેજ પર પણ તમે ખાઈ શકો છો. જો તમારે ચીઝ વગરની સ્પગેટી ખાવી હોય તો તમારે ફરીથી 5 મિનિટ માટે એમને કૂક કરવાની છે. તો અહીંયા હું ચીઝવાળી સ્પગેટી બનાવું છું એટલા માટે 20 મિનિટ કૂક કરી છે. ત્યારબાદ આપણે ચીઝ એડ કરી દઈશું. અત્યારે આપણી સ્પગેટીમાં થોડું પાણીનો ભાગ છે. ફરીથી આપણે એમને 10 મિનિટ માટે બેક કરીશું. તો એ પાણી છે એ પણ એમની અંદર બોઇલ થઈ જશે. ચીઝને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ મેં અહીંયા ઓલિવ પણ ઉપરથી લગાવી દીધા છે. જો તમારી પાસે ઓલિવ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ઉપર ફરીથી આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબને સ્પ્રિંકલ કરી દેવાના છે. આ રીતે તમે ચીઝ ઉપર ફરીથી બધા જ મસાલા છે એ સ્પ્રિંકલ કરી દેશો. એમનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને જ્યારે આપણું ચીઝ મેલ્ટ થશે ત્યારે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ છે એકદમ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે. હવે 10 મિનિટ માટે ફરીથી બેક કરી લેવાનું છે. તો અહીંયા મેં 6 થી 7 મિનિટ માટે બેક કર્યું છે. તમારા ઓવન પર ડિપેન્ડ કરે છે. એક વખત તમારે ચેક કરી લેવાનું છે. આ રીતે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે બેક કરીશું. તો આપણી સ્પગેટી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે સ્પગેટીની જગ્યાએ કોઈ પણ પાસ્તાનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે માત્ર 20 થી 25 મિનિટમાં આપણી સ્પગેટી બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે ઘરે કોઈ મહેમાન આવતું હોય તો તમે આ રીતે પહેલેથી જ પ્રિપરેશન કરી અને રાખી શકો છો. અને લાસ્ટમાં માત્ર ચીઝ એડ કરી અને તમે એમને 6 થી 7 મિનિટ બેક કરી અને સર્વ કરી શકો છો. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.